સંભવતઃ સ્ટોક માર્કેટનું એક નવું સ્કેમ બહાર આવી રહ્યું છે. કંપનીનું નામ છે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ. રાજેશ મહેતા મૂળ ગુજરાતી જ છે. અંદાજે 15 લાખ કરોડનો ગોટાળો છે. આમ પણ આપણે ત્યાં ગોટાળાની રકમ નાની ક્યાં હોય છે. સેબીના ઇન્ટરિમ ઓર્ડર મુજબ આ કંપનીનું લગભગ 97થી 99% રેવન્યુ ઇન્ફ્લેટેડ છે. મતલબ કે જે આવક થઈ જ નથી એવી આવક એમણે પોતાની બુક્સમાં બતાવી છે. કંપનીઓ એમનો ગ્રોથ બહુ ઝડપી છે એમ બતાવવા માટે આવું કરતી હોય છે કે જેથી એમના સ્ટોક પ્રાઇસીસ ઊંચકાય. 2021થી 2025 સુધીમાં રાજેશ એક્સપોર્ટ્સનું 98% જેટલું રેવન્યુ એમની ઓવરસીઝ અને સ્ટેપ ડાઉન સબસિડિયરીઝથી આવ્યું છે, એટલે કે દેશની બહારથી આવ્યું છે એવું એમણે બતાવ્યું છે. પરંતુ આ બધા રેકોર્ડ્સ ચકાસવા માટે રોકાણકારો પાસે કોઈ સુવિધા નહોતી. સેબીના કહેવા મુજબ આમાંના ઘણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અવેલેબલ નહોતા અથવા તો એમને જાહેર જ નહોતા કરાયા. આ કંપનીનું છેક 1995ના વર્ષમાં લિસ્ટિંગ થયું હતું. છેલ્લા 10 વર્ષથી ભારતના ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એમાં ઇન્વેસ્ટ કરવાથી દૂર રહ્યા, કારણ કે એનું બિઝનેસ મોડેલ એમને અનયુઝ્યુઅલ લાગે છે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓનું પણ એમાં રોકાણ નથી, પણ એલઆઈસીનું છે, લગભગ 11%. પાછલા વર્ષોમાં રાજેશ એક્સપોર્ટ્સના ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં સૌથી મોટું નામ એલઆઈસીનું જ છે. ભારતમાં સામાન્ય રીતે લોકો સ્ટોક માર્કેટમાં વધારે અભ્યાસ કર્યા વગર જ રોકાણ કરી દેતા હોય છે. એમને લાગે છે કે એકદમથી કરોડપતિ થઈ જઈશું. વાસ્તવમાં તો મોટાભાગના લોકો જુગાર જ રમે છે. કંપનીઓ શું કરી રહી છે એના વિશે ઇન્વેસ્ટર્સને ખબર નથી હોતી અને પછી એ સ્કેમનો ભોગ બને છે. સોશિયલ મીડિયા ઉપર આ કહેવાતા ઇન્ફ્લુએન્સર્સથી ચેતવું, ઓછી મહેનતે અભ્યાસ કર્યા વગર ઘણું બધું કમાઈ લેવાની લાલચથી બચવું,